શ્રી વલ્લભાધીશ કી જય। ગોકુળ સાસરીએ જાવું રે તો અહીંયા ઘણીવાર ગોપીઓ એવું કહેતી, 1 મિનિટ હવે બોલશો નહીં કોઈ એ બેન, ગોપીઓ એવું કહેતી હતી કે અમે ઘરમાં વન કરતા હતા, તો આજે અહીંયા નીતિનભાઈના ફાર્મ હાઉસ પર અમે ફાર્મ હાઉસમાં ગોકુળ કર્યું। જો ચારે બાજુ વનરાય, વૃક્ષ, વેલીઓ, વૈષ્ણવ, યમુનાજીનો ભાવ, ઠાકોરજીનું નાવમાં પધારવું, ઘનશ્યામ ખેવત એ નાવ એ કીર્તન, કેરીનો મનોરથ અને ભેગા અમારા કીર્તનકાર भाई पण इतना सुंदर लढ़न, इतनी बढ़नी गायकी और जो शब्दों को जो न्याय दिया है, वाकई लिए उनको मैं प्रणाम करती हूँ। ऐसे हमारे कीर्तनकार को विनंती करती हूँ कि तिहारो दरस मोहि भावे श्री यमुना जी, तिहारो दरस मोहि भावे, वो एक पद सुना के हमको लाभान्वित करे। बोलो श्याम सुंदर श्री यमुने महारानी की जय। आ जल ने बधु लेजो રીખો। રીખો કહું પછી એટલે तिहारो दरस मोहे भावे, तिहारो दरस मोहे भावे, श्री यमुना जी तिहारो दरस मोहे गोकुल के निकट बहता गोकुल के निकट बहता लहर की छवि आवे, श्री यमुना जी तिहारो मोहे भावे, सुख दे दुख हरणी यमुना जी, जो जन पात उठना मदन मोहन जुटी, मदन मोहन जुटी, मदन मोहन जुटी, खरी जुटारी पटरा
યમુનાજીનું સાનિધ્ય, રાગની અંદર યમુનાજી તિહારો દરસ મોહી ભાવે. એ ગોકુળ, એ ગોવિંદ ઘાટ, એ ઠકરાણી ઘાટ, એ શ્રીજી બાવા, એ મારો વલ્લભ, એ મારા મહારાણીમાં. અમદાવાદમાં હોવા છતાંય શરીરથી આપણે અત્યારે અમદાવાદમાં છીએ, પણ મન તો આપણું બધાનું ગોકુળમાં જ પહોંચી ગયું છે. એ નાવ, એ ઠાકોરજી, એ ત્યાંનું વાતાવરણ. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે અમારો અંત સમય આવે ત્યાં સુધી તું ક્યારેય અમને અન્યાશ્રય ન કરાવીશ, ક્યારેય અમને તું આ માહોલમાંથી બહાર ન કાઢીશ. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી અમને વૈષ્ણવના સંગમાં રાખે, વલ્લભના રંગમાં રાખે. છેલ્લે એક નાની વાત કહીને આપણે સત્સંગને વિરામ આપીએ કે નાવ, આપણા જીવનની નાવ પણ સંસાર સાગરની અંદર ચાલે છે. વલ્લભ કે તમને સંસાર આપ્યો છે, સંસારમાં રહીને શ્યામને ભજો, પણ ધ્યાન એ રાખવાનું છે કે આપણી નાવ સંસારમાં હોય તો નાવમાં સંસાર ન આવી જવો જોઈએ. જેવી રીતે અહીંયા નાવ હતી, બધા વૈષ્ણવ હતા, ઠાકોરજી મંદ મંદ મુસ્કાતા હતા, કીર્તનના ભાવ સુંદર રજૂ થતા હતા, વૈષ્ણવ દર્શન કરતા હતા. પણ જો એ નાવમાં પાણી આવી ગયું હોત તો આપણા બધાની રાડ ફાટી ગઈ હોત કે નાવમાં પાણી આવી ગયું, ઠાકોરજીનો જુઓ. તો એવી જ રીતે વલ્લભ આપણને કહે છે કે તું સંસારમાં રહે, તારા માટે જ બધું બનાવ્યું છે, પણ સંસારનો જે આ રાગ, દ્વેષ, ક્લેશ, અહંતા, મમતા, તારું મારું, આ બધું તારા સંસારનું તારા શ્યામની ભક્તિમાં ન આવી જાય એનું તું ધ્યાન રાખીશ તો સંસાર તારા માટે કંસાર છે. અને જો એ બધું તારા સંસારની નાવમાં આવી જશે તો સંસાર તને અસાર લાગશે. તો આજે જે આ 3-4 કલાક એના માહોલમાં રહ્યા, આ વાતાવરણમાં રહ્યા, ઘણીવાર ગાયને બહુ સારું ખાવાનું મળે ને તો જલ્દી જલ્દી ખાઈ લે, પછી એક જગ્યાએ બેસીને વાગોળે. એ વાગોળે ત્યારે એને જે આનંદ આવે ને એટલો ખાવામાં ન આવે. એમ આપણે આ મનોરથમાં આનંદ કર્યો અને વારંવાર બધાનો ફોન આવશે તો આપણે એક જ વસ્તુ કહેશું, આજે અમે બહુ આનંદ કર્યો. તો અલૌકિક વસ્તુને વાગોળવાનો જે આનંદ છે ને એમાં ઓડકાર નથી. ઓડકાર આવી જાય એટલે પેટ ભરાઈ ગયું. અલૌકિકમાં પેટ ભરાતું જ નથી, તૃપ્તિ વધતી જાય છે, તરસ છીપાતી જ નથી. જળની અંદર રહીને પણ વૈષ્ણવો નાચતા અને ગાતા હતા. એવી રીતે સામનેજી એકવાર ઠાકોરજીની સન્મુખ નૃત્ય કરતા હતા ત્યારે ઠાકોરજીના મુખારવિંદમાંથી ને સુંદર 2 વાક્ય સરી ગયા, રાધે એ રાધે, राधे तो इतना मत नाच कि मैं नाच ना सकूं, राधे तो इतना मत नाच कि मैं नाच ना सकूं, तू इतना मेरे पास मत आ कि मैं अपने पास रह ना सकूं, तू मेरे पास इतना मत आ कि मैं अपने पास रह ना सकूं. बस પ્રભુને આપણે એટલી જ વિનંતી કે તું અમને તારી પાસે એવા રાખ કે હવે અમે અમારી પાસે ન રહી શકીએ. અમારું પાસે એટલે શું? સંસાર, તારું, મારું, આ બધામાંથી તારા ચરણને સુધી પહોંચીએ અને જીવીએ ત્યાં સુધી તારું શરણ લઈએ એવા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરી આજે આપણે જે આનંદ લીધો એ આનંદ, એ માહોલ, એ આ નીતિનભાઈનું ફાર્મ હાઉસ, એ ગીતાનું હસતા હસતા બધાને આવકારવું, એ એમના દીકરા વહુનો ઉત્સાહ અને એમની ગુડિયા રાધે જે હસતા હસતા ઠાકોરજી નાવમાં હતા
બા મને ફૂલ પધરાવવા છે, મારા ખોળામાં બેસીને વારંવાર કે બા મને ફૂલ પધરાવવા જે ઉપર. તો આજે તમારા ગર્ભના સંસ્કાર છે એની પ્રતીતિ થઈ. બધાના ઘરમાં પણ આવા સંસ્કાર, આવી પરંપરા હોય અને આપણને પણ આવા મનોરથ કરવાનું મન થાય. ભલે આવી રીતે ના કરી તો મનમાં કરીએ, પણ ઠાકોરજીને મનોરથને ઉત્સાહ બહુ ગમે છે. બસ આજે આયા વિનંતી કરી, આપણે બધાએ આનંદ લીધો, એ બધા સાથે મળીને વાગોળશું. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો. ત્યારે પણ મનોરથ હોય ત્રણે જણ આવતું નથી. અચ્છા તો રેવા દો. શ્રીમદ ભાગવત મારા ગુરુદેવને દંડવત प्रणाम करो છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી તે જે સત્સંગ, સ્મરણ ને સેવા કરાવ્યું એ તારા ચરણારવિંદમાં સમર્પણ કરી આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.